ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત, જેમાં આપણે આગળ વધીએ અવરોધકતા વિશે સમજીશું. હવે અવરોધકતા એટલે શું? તો ધારો કે કોઈ એક વાહક તાર છે, એ જે વાહક તાર છે તે વાહક તારનો અવરોધ R છે. સમજો બરોબર શું કહેવામાં આવે છે કે વાહકનો અવરોધ R છે, વાહકની લંબાઈ L, ક્ષેત્રફળ A છે. વાહકનો અવરોધ કેટલો છે? R. વાહકની લંબાઈ L, તેનું ક્ષેત્રફળ A. હવે આ જે અવરોધ છે તે અવરોધ એ વાહકની લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. મતલબ કે અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલી લંબાઈ વધારે હોય વાહક તારની તેટલી તેમાં અવરોધનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. બીજું કે અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો બંનેને આપણે ભેગા કરી નાખીએ તો R ચલે છે L/A. R ચલે છે શું આવશે? L/A. આ ચલનને દૂર કરવામાં આવે તો R બરાબર ρL/A. આ જે ρ છે તે ρ ને દ્રવ્યની અવરોધકતા કહે છે. શું કહેવામાં આવે છે? ρ ને દ્રવ્યની અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. જો ρ ને કરતા બનાવી દઈશ તો ρ બરાબર એ અહીંયા ઉપર ગુણાઈ જશે એટલે RA/L. આ સૂત્ર મળી ગયું મને દ્રવ્યની અવરોધકતા માટેનું કે ρ બરાબર RA/L. શું થઈ જશે? ρ બરાબર RA/L. હવે આ ρ ના એકમની આપણે ચર્ચા કરીએ. તો ρ નો એકમ શું છે? તો તમે જાણો છો R એટલે અવરોધ, A એટલે ક્ષેત્રફળ, L એટલે લંબાઈ. તો પરિણામે અવરોધકતાનો એકમ તેનો એકમ એટલે કે અવરોધનો એકમ ગુણ્યા ક્ષેત્રફળનો એકમ ભાગ્યા લંબાઈનો એકમ. ચલો વિદ્યાર્થી મિત્રો, અવરોધનો એકમ શું થશે? તો આપણે શીખી ગયા છીએ ઓમેગા. શું શીખી ગયા છીએ? ઓમેગા. ક્ષેત્રફળનો એકમ શું થશે? મીટર સ્ક્વેર છેદમાં લંબાઈનો મીટર. મીટર મીટર ગયા તો માટે ઓમેગા બરાબર ρ બરાબર ઓમેગા ઇન્ટુ મીટર. એટલે કે ρ નો એકમ કયો આવી ગયો? ઓમેગા ઇન્ટુ મીટર. કયો આવશે? ઓમેગા ઇન્ટુ મીટર. એ ρ નો એકમ છે. ખાસ ધ્યાન રાખજો, ρ નો એકમ કયો થશે? ઓમેગા ઇન્ટુ મીટર. આને ઓહમ અથવા તો ઓમેગા કહેવામાં આવે છે. ભૂલે ચૂકે પણ આ મીટરને અહીંયા છેદમાં ન લખતા કે સાહેબ છેદમાં લંબાઈ છે એટલા માટે. બરાબર? ઘણા મોટા ભાગના વિદ્યાર્થીઓ આ રીતે મિસ્ટેક કરતા હોય છે. બરાબર? એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આપણું આ જે સૂત્ર છે તે સૂત્રની અંદર જો A બરાબર 1 મીટર સ્ક્વેર લેવામાં આવે તથા L બરાબર 1 મીટર લેવામાં આવે તો ρ બરાબર શું થઈ જશે? R. L અને A એક એક લઈ લો તો ρ બરાબર શું થઈ ગયું? R થઈ ગયું. તો પરિણામે આના પરથી હવે અવરોધકતાની વ્યાખ્યા
કે અવરોધકતા એટલે શું? તો અવરોધકતાની વ્યાખ્યા થશે કે એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ વાહકના અવરોધને દ્રવ્યની અવરોધકતા કહે છે. દ્રવ્યની શું કહેવામાં આવે છે? અવરોધકતા. ફરીથી શું થશે? એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ વાહકના અવરોધને દ્રવ્યની શું કહેવામાં આવે છે? અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. આ અવરોધકતાનું મૂલ્ય જુદી જુદી ધાતુઓ માટે જુદી જુદું હોય છે. જેમ કે જે મિશ્ર ધાતુઓ અને ધાતુઓ છે, તો મિશ્ર ધાતુઓ અને ધાતુઓ એની અવરોધકતાનું મૂલ્ય લગભગ 10⁻⁶ ઓમેગા ઇન્ટુ મીટર થી 10⁻⁸ ઓમેગા ઇન્ટુ મીટર છે. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કે ધાતુ અને મિશ્ર ધાતુ અને મિશ્ર ધાતુ માટે અવરોધકતાનું મૂલ્ય 10⁻⁸ ઓમેગા ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓમેગા ઇન્ટુ મીટર છે. ફરીથી ધાતુ અને મિશ્ર ધાતુઓ માટે અવરોધકતાનું મૂલ્ય કેટલું છે? 10⁻⁸ ઓમેગા ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓમેગા ઇન્ટુ મીટર છે. આ ખૂબ જ નાનું છે. કેમ? કારણ કે ધાતુઓ એ વિદ્યુતની સુવાહક હોય છે. બરોબર? કેવું છે? ધાતુ અને વિદ્યુતની સુવાહક. હવે જે ધાતુઓ હોય છે તે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોવાથી તેની અવરોધકતા ઓછી હોય છે. ધાતુ એ વિદ્યુતની શું હોય છે? સુવાહક. માટે તેની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે? ઓછું. જ્યારે જે મંદ વાહક હોય છે એટલે મિશ્ર ધાતુઓ કે મંદ વાહક ની અવરોધકતા વધારે હોય છે. મંદ વાહક એટલે જે વિદ્યુતનું પૂરતા પ્રમાણમાં વહન કરી શકે નહીં તેને મંદ વાહક કહેવામાં આવે છે. જેમ કે રબર છે, રબર, કાચ વગેરે વિદ્યુતના અવાહક છે. કેવા છે? વિદ્યુતના અવાહક. અને તેના માટે આ અવરોધકતાનું મૂલ્ય 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર થી કેટલું? 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર છે. રબર અને કાચ માટે તે વિદ્યુતના અવાહકો છે. માટે એના રોનું મૂલ્ય કેટલું થશે? 10⁻12 ઓમેગા ઇન્ટુ મીટર થી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર છે. જ્યારે જે મિશ્ર ધાતુઓ છે, બે કે તેથી વધારે ધાતુઓ ભેગી મળે અને જે મિશ્ર ધાતુઓ બને છે તે મિશ્ર ધાતુઓ માટેની અવરોધકતા એ શુદ્ધ ધાતુની અવરોધકતાની સરખામણીમાં કેવી હોય છે? ઓછું. કે મિશ્ર ધાતુ ની અવરોધકતા શુદ્ધ ધાતુની એટલે જેમાંથી બનાવવામાં આવે હોય તે અવરોધકતા ની સરખામણીમાં
ઊંચી હોય છે. મિશ્ર ધાતુની અવરોધકતા એ શુદ્ધ ધાતુઓની સરખામણીમાં કેવી હોય છે? ઊંચી હોય છે. રેડી? જ્યારે જે અર્ધવાહક છે, અર્ધવાહક એટલે શું? ધાતુ પણ ન હોય, અધાતુ પણ ન હોય, એટલે મતલબ કે પૂરેપૂરું વિદ્યુતનું વહન ન કરી શકે. સુવાહક પણ ન કહેવાય ને અવાહક પણ ન કહેવાય. એટલે જે અર્ધવાહક છે તેની અંદર અવરોધકતા સુવાહક અને અવાહકની વચ્ચે હોય છે. ધ્યાન રાખજો કે અર્ધવાહક કયા કયા છે? તો સિલિકોન, જર્મેનિયમ, કઈ છે? સિલિકોન, જર્મેનિયમ, આ બધી અર્ધવાહકો છે. આ અર્ધવાહકની અવરોધકતા ધાતુ અને અધાતુની વચ્ચેના ગાળામાં જોવા મળે છે. ધાતુ અને અધાતુની વચ્ચેના ગાળામાં શું થાય? જોવા મળે. અને આની અંદર અર્ધવાહકમાં તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે છે. અર્ધવાહકની અંદર તાપમાન વધે તેમ અવરોધકતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. બીજી વસ્તુ કે જે ધાતુ પદાર્થો છે, કયા પદાર્થો? ધાતુ, એની અંદર ખાસ ધ્યાન રાખજો, ધાતુમાં તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. ધ્યાન રાખજો, ધાતુ પદાર્થો જે છે એની અંદર તાપમાન વધે તેમ તેની અવરોધકતામાં શું થાય છે? ધાતુ પદાર્થની અંદર તાપમાન વધતા અવરોધકતા વધે છે, જ્યારે અધાતુની અંદર તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. બરોબર? એટલે આ વસ્તુ અવરોધકતા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે આ અવરોધકતાની અંદર મેં અહીંયા L લંબાઈ લીધી છે, ક્ષેત્રફળ A લીધેલું છે. જો તેની લંબાઈને બમણી કરી દેવામાં આવે તો તેના અવરોધકતાના મૂલ્યમાં શું ફેરફાર થાય? તેના માટે MCQ સ્વરૂપે તમને ક્યારેક પૂછી આપે તો તે આપણે અથવા ક્યારેક કોઈ શિક્ષક પેપર કાઢવા માટે એવા બેઠા હોય તો પણ તે પ્રશ્ન પૂછી શકે છે, ફેરવીને તે પ્રશ્ન પૂછી શકે છે. બરોબર? તો ધ્યાન રાખો, જો તારની લંબાઈ L અને ક્ષેત્રફળ A હોય તો અવરોધકતા ρ બરાબર RA/L થાય. અવરોધકતા ρ બરાબર શું થઈ જશે? RA/L થાય છે. એના પછી એનો અવરોધ શોધવો હોય તો અવરોધ R બરાબર ρL/A શું થઈ જશે? ρL/A જોવા મળે છે. હવે જો તારની લંબાઈ n ગણી કરવામાં આવે, મતલબ કે L' બરાબર NL, n ગણી એટલે કે L' બરાબર NL જેટલી કરવામાં આવે તો શું થશે? તો n ગણી કરવામાં આવે તો V બરાબર V' મતલબ કે જૂનું કદ અને નવું કદ બંને એક જ સમાન રહે કદ, અને લંબાઈ વધે તો ક્ષેત્રફળમાં ફેરફાર થાય. જૂનું કદ એટલે કે A' into L' તો માટે AL બરાબર A' into NL, NL ઉડી ગયા બંને બાજુથી તો માટે A' બરાબર A/N, એટલે ક્ષેત્રફળ n માં ભાગવું થઈ જાય છે. ક્ષેત્રફળ શું થઈ જાય છે? n માં ભાગ. એટલે લંબાઈ n ગણી કરો તો ક્ષેત્રફળ
n માં ભાગનું જોવા મળે છે તો ત્યારે અવરોધ r બરાબર નવો અવરોધ કેવો અવરોધ નવો અવરોધ r ડેશ બરાબર રો l ડેશ upon a ડેશ ચલો રો l ડેશ બરાબર શું છે nl e ડેશ બરાબર શું મળ્યું મને a/n ચલો n ઉપર આવી જશે તો માટે r ડેશ બરાબર દેખાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા r ડેશ બરાબર રો l by a into n એટલે શું થઈ જશે n સ્ક્વેર આના બરાબર તો શું લખી શકાય r મતલબ કે r ડેશ બરાબર n સ્ક્વેર r એટલે એનો જે અવરોધ છે તે n સ્ક્વેર ગણો થઈ જાય છે કેટલા ગણો થઈ જાય છે n સ્ક્વેર ગણો થાય છે કરાઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો આ દાખલો અહીંયા આપણે આ રીતે પૂછાઈ શકે ત્યારે પરીક્ષાની અંદર બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો ક્યારે પૂછાઈ શકે કે અવરોધ લંબાઈ આવે કરવામાં આવે તો અવરોધના મૂલ્યમાં શું ફેરફાર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 3 માં જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ હોય ફિલામેન્ટનો અવરોધ એટલે કે R 1200 ઓહ્મ હોય એટલે આપણને પહેલા એમાં R બરાબર 1200 ઓહ્મ આપેલા છે V બરાબર 220 વોલ્ટ તો જોડવામાં આવેલો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે પ્રવાહ એટલે કે I શોધવાનો છે સવાય છે આપણે ઓહમનો નિયમ શીખી કે V બરાબર IR that implies I બરાબર V upon R એટલે 1200 ભાગ્યા 220 કેટલા 1200 ભાગ્યા 220 કરવાના તો અહીંયા 0 0 ઉડી ગયા 120 ભાગ્યા 22 કરો એટલે લગભગ 0.18 એમ્પિયર જેટલું આવે કેટલું આવે લગભગ 0.18 દાખલા એકદમ સરળ જ છે ચલો બીજું જો વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ R 100 ઓહ્મ હોય તેને 220 વોલ્ટના પ્રાપ્તિ થાય અને V બરાબર 220 વોલ્ટ તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એટલે આમાં પણ IR શોધવાનો છે તો V બરાબર IR સૂત્ર તમે જાણો છો તો માટે આના પરથી I બરાબર V upon R 220 ભાગ્યા 100 0 0 ગયા એટલે 2.2 કાલે છેદમાં 10 છે બરોબર એકદમ કિંમતો મૂકવાની એટલે ડાયરેક્ટ એનો જવાબ ચલો આગળ એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત પ્રવાહનો તફાવત 60 વોલ્ટ જો ખાસ ધ્યાન રાખજો I બરાબર 4 એમ્પિયર ત્યારે V બરાબર 60 વોલ્ટ તો આના પરથી મારે પહેલા R શોધવું પડે તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો R બરાબર V upon I થાય 60 ભાગ્યા 4 એટલે કેટલા આવે 15 બરોબર હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ હોય તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે એટલે અવરોધ તો હીટર એના એ છે તો અવરોધ તેના તે જ રહે તો પરિણામે I બરાબર V upon R સૂત્ર હતું જ કેટલા વોલ્ટેજ કરી દીધા 120 R કેટલો છે 15 15 120 જાણો છો બરાબર ચલો હવે ત્યારબાદ આગળ વધીએ આપણે છેલ્લા ઉદાહરણ તરફ આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે એટલે જ્યારે R બરાબર સૂત્ર હતું rho L by A બરોબર તો પરિણામે R બરાબર કેટલા આપેલા છે 4 ઓહ્મ છે એટલે કે rho L by A બરાબર 4 ઓહ્મ આને નંબર 1 આપી દો હવે જો લંબાઈ L ડેશ બરાબર L by 2 અને A ડેશ બરાબર 2A થાય તો પરિણામે R ડેશ બરાબર rho L ડેશ by A ડેશ તો R ડેશ બરાબર rho L by 2 2
a આના બરાબર તો તમે જાણો છો કેટલા છે 4 તો r' બરાબર 4/4 એટલે કેટલા આવે 1 બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ 3 4 ને 6 પૂર્ણ થાય છે ઓકે જય હિન્દ જય ભારત